કરીએ શરૂઆત મંગલાચરણ। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જગોત્યાદિ ગણના ત્રીજા ગણના ધાતુઓ 24 ધાતુઓ છે। મહાગા દાદા કીધીરી રૂપરૂપરૂ શ્રુકૃ ઉકૃ ભસ ધનજનધીશ નીજે બીજે વિસતુરા। એમાંથી હલંત છેલ્લા 8 ધાતુ જોવાના છે। એકની શરૂઆત કરી છે જન ધાતુ। જન ધાતુ જન્મવું કે ઉત્પન્ન થવું આવો એનો અર્થ થાય છે। તો જન ધાતુનો પરિચય તમને મેં આપ્યો હતો। સાથે સાથે પરિવર્તન નવા સૂત્રો જે આવી રહ્યા છે 2 સૂત્રો એ પણ ફરી પાછો હાઇલાઇટ કરાવી દઉં છું। પિત્ત હશે ત્યારે કશું જ કરવાનું નહીં। પહેલાં કરતા હતા આપણે, એટલે કે ઈગંત અંગમાં કરતા હતા, અને ઈગંત અંગમાં સાર્વધાતુક અર્ધાતુક અયોગોથી આપણે ગુણ કરતા હતા। પણ ઈગંત અંગ ન હોવાના કારણે કશું કરવાનું રહેતું નહીં, સીધું જોડી દેવાનું થઈ જાય। પણ હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત હોય છે ત્યારે એક તો હલાદી અપિત્ત હોય। સૂત્રો આપણે જે નવા આવે છે એને ક્લિયર કરી લઈશું। અને નવા મહેમાનો સૂત્રો જે છે લગભગ લાંબા સમય આવે છે અને બહુ બધા નહીં આવતા, 1 2 વધુ 3 આવે, એટલે એ સમયગાળામાં લગભગ તૈયાર થઈ જાય। તો હલાદી અપિત્ત હોય। હલાદી અપિત્ત અપિત્ત કોને કહેવાય? તો જ્યાં પની ઈદ સંજ્ઞા નહીં થતી હોય તે બધા અપિત્ત। અને એમાં પણ 2 હલાદી અને અજાદી। પિત્તમાં પણ 2 હલાદી અને અજાદી। તો હલાદી અપિત્તમાં પ્રત્યયોમાં આ સૂત્ર છે જનસનખનામ સંછલોહ। અષ્ટાધ્યાયી.com આની સમજૂતી આપી નથી। કરીએ છીએ, કામાં જઈએ છીએ। તાસિકામાં 1 2 વાક્યથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા આવું કહેવા માંગે છે। સૂત્ર દેખાતું નહીં, કર્સર જ ફરી જાય। આવશે દેખાયું હવે કે નહીં? ના સર। ઓકે, કરી લો। વેબસાઇટ ઉડી ગઈ હતી પણ મેં પાછી લાવી દીધી। હવે દેખાશે? ઓકે, તો સૂત્ર અષ્ટાધ્યાયી.com તો આટલું જ છે, તમે જોઈ શકશો।
जनसनखनां सञ्झलोः દેખાય છે બે પદો અને છે પણ બે પદો. પદછેદ, પદછેદ, પદનો છેદ યાની પદોને છૂટા પાડવા. આપણી ભાષામાં કોઈ બીજો અર્થ થઈ જાય, પદોનો છેદ કરીએ ત્યારે કાપી નાખવા, પણ પદોને છૂટા પાડવા. આ એક જ ભાષા એવી છે કે પદોને છૂટા પાડીએ તો એનો અર્થ નીકળે છે. તો જન ધાતુ, સન ધાતુ અને ખન ધાતુ, ખણવું, ખોદવું એવો અર્થ થાય છે. સંજલોહો, જલ આપણો પ્રત્યાહાર છે. હજી એ પ્રત્યાહાર ન થયા હોય 42 યા 44 તો કરી લેજો પ્રત્યાહારો. પ્રત્યાહારો કરવા માટે તમને 4-5 રીતો આપી છે, એ બધી જ કરવાની છે યાદ રાખવા માટે, જેથી આપણને વર્ણોનું બંધન ક્યાં થાય છે એનાથી આપણને ખ્યાલ આવી જાય. જલ મોટા ભાગે ઉપયોગ વધારે થયેલો છે. અનુવૃત્તિ, ન લોપ અને આત, આ બે અનુવૃત્તિ આવી રહી છે. અહીંયા સમજૂતી આપી નથી, પણ જલી કિમિતિ ઇતિ ચ અનુવર્તતે, અનુવર્તતે એટલે ઉપરથી અનુવૃત્તિ આવી રહી છે એમ કેવું છે. જોકે અહીંયા જલ તો છે જ. જન સન ખન ઇતિ તે સામંગાના, જન સન ખન ઇત્યેતે સામંગાનામ. શું કરીએ છીએ આપણે? જન સન ખન ઇતિ એ તે સામ અંગાનામ. આવું ક્યારે આપણને ખબર પડે? તો એના માટે સંધિ ક્લિયર હોય ત્યારે ખબર પડે. સંધિ લીધી નથી, ક્યાંક આવે ત્યારે આપણે સમજી લઈએ છીએ. શનિ જલાદવ, શનિ જલાદવ, જલ આદવ, કિમિતિ જલાદવ પ્રત્યય પરત, પરત જે છે ત્યાં પાછળ આ હોવાને કારણે પરત વિષયનો લોપ થઈ ગયો છે. આકાર આદેશો ભવતી, આકારનો આદેશ થાય છે. તો આમાંથી સમજવાનું તો એટલું જ છે કે હલંત અંગમાં, હલંત અંગમાં અને માત્ર આ 3 ધાતુઓમાં, જન સન અને ખન ધાતુઓમાં, હલંત અંગમાં આ 3 ધાતુમાં પ્રત્યય જ આપણી પાસે પરમાં હશે, જલી સપ્તમી. જલ આદિમાં, પ્રત્યયોમાં આદિમાં જલ વર્ણ હોય તો અંત્યાદેશ કોનો? આનો આદેશ થાય છે. અંત્યાદેશ, આદેશ એટલે અંતિમ વર્ણ હલ જે છે એને હટાવીને આ બેસી જાય છે. આવું આ સૂત્ર કહી રહ્યું છે, જન સન ખનામ સંજલો. આવું વર્તમાન લટમાં બનશે, કારણ કે અત્યારે આપણે વર્તમાન લટ લઈશું, વર્તમાન કાળ. તો તસ થસ થ આ 3માં લાગુ પડશે. તસ, થસ અને થમાં લાગુ પડશે. વસમસમાં નહીં લાગુ પડે. કેમ? વકાર અને મકાર જલમાનો નથી, જલમાનો નથી. તો પાછા જલને આપણે બરાબર ક્લિયર કરી લઈશું. ક્યાંથી શરૂ થાય છે? 8મા સૂત્રથી. જભાઈ અને લ 14માં અંતિમ છે, 24 વર્ણો છે. તો એ જથી માંડીને અંતિમ લ સુધી વકાર મકાર આવે છે તો કે નથી આવતા. કેમ? તો કે વકાર જે છે એ તો અંતસ્થ છે. તો અંતસ્થ વર્ણો કયા માહેશ્વર સૂત્રોમાં આવી ગયા છે? 14 માહેશ્વર સૂત્રોમાં 1 થી 4 જે છે તે આ જ છે. 5મું અને 6ઠું લણ સુધી
ચોથું અયુન રૂલુક એ ઓ અંગ અય ઔજ હય અવરટ, પાંચમું હય અવરટ અને લણ. આ બે અંતસ્થ છે. અને પછી સાતમું આવી જાય સીધું પાંચમો વર્ણ. તો અહીંયા મકાર જે છે મસમાં, તો એ આવી ગયો અનુનાસિકમાં પ્લસ પોતપોતાનું ઉચ્ચારણ સ્થાન. તો એના કારણે જલમાં નથી, કારણ કે પછી તો સાતમા પછી આઠમાંથી જ શરૂ થાય છે, એટલે એ આપણા મગજમાં હોવું જોઈએ ક્લિયર. અને એના કારણે આનો આદેશ થશે નહીં. તો વર્તમાન લટમાં 3 જગ્યાએ આનું આ સૂત્ર વપરાશે. જનસંખ્યાનામ સંજલો. કઈ 3 જગ્યાએ? તો કે તસ, થસ અને થમાં. પછી બીજું સૂત્ર આપણા માટે અજાદી અપિત. અજાદી અપિત ગામાહાના જાના ખાના ઘસામ લોપઃ નિત્યનંગી. ઓકે. ગમ અવાદી ગણમાં આવશે. હન એ પણ આમાં નથી, આપણી પાસે અત્યારે જન છે. ખન, ખન પેલામાં પણ સૂત્રમાં આવી ગયો. ઘસામ આ ધાતુઓના નામકરણ છે. ગમ, હન, જન, ખન, ઘસામ. લોપ પ્રથમા એક વચન, અને આ ધાતુઓ ષષ્ઠીમાં છે. ષષ્ઠી સ્થાને યોગ. કિંત્યનંગી. કિમ કી છે, અંગ છે, અને તી આમ તો આમાં 3 છે. કિત કિત અથવા પાંચમું સૂત્ર આપણું જે છે કિમિતી છે એમાંનું જ આ છે. અનંગી એ એક પ્રત્યય છે અને સપ્તમી છે પરમાં હોય ત્યારે, અને અનુવૃત્તિ આવી રહી છે અચી, એટલે અચ સપ્તમી છે. ઉપધાયા અલો અંત્યાત પૂર્વ ઉપધા સંજ્ઞા. તો આ સમજાવ્યું છે આપણી પાસે. ગમ ધાતુ, હન ધાતુ, જન ધાતુ, અત્યારે જન છે. ખન, ખસ. એતેસામ ધાતુનામ, એતેસામ આ ધાતુઓમાં ધાતુનામ ઉપધાવર્ણસ્ય, ઉપધાવર્ણસ્ય ઉપધાવર્ણમાં અજાદૌ આદિમાં અચ, અને પ્રત્યય કેવા? પ્રત્યય પરે કિત ગીત. કિત આવશે, કૃદંતમાં આવશે. કની સંજ્ઞા થાય તે કિત. આદ્યંતો ટકીતો માં પણ કિત છે, પણ અહીંયા આપણે ગીત પ્રત્યય છે એટલે લકારના પ્રત્યય છે એટલે ગીત. અને ગીત પણ અતિદેશથી, ડાયરેક્ટ તો નથી. કયા અતિદેશથી? તો કે સાર્વધાતુકમ અપિત. આ સૂત્ર છે આપણી પાસે. સાર્વધાતુક 3 પ્રત્યય છે, એમાં અપિત પ્રત્યયો છે એ બધા ગીત છે. કેમ ગીત છે? તો કે એની પ્રક્રિયા ગીત યાની અંગની સંજ્ઞા થાય તે એવી પ્રક્રિયા જ્યાં થાય એવી જ અપિતની પણ થાય, એટલે ગીતવત કરી દઈએ છીએ. સરળ રસ્તો આના જેવું. ગીત પ્રત્યય પર લોપ ભવતી. કોનો લોપ થઈ જાય છે? ઉપધા નો. પરંતુ અંગ પ્રત્યય પરમાં હોય ત્યારે ઉપધાનો લોપ થતો નથી. આટલી વાત ક્યાં આવશે? તો કે પ્રથમ પુરુષ બહુવચનમાં અતિ પ્રત્યય છે. અજાદૌ આદિમાં અચ છે, અને ગીત પ્રત્યય પરમાં છે, અપિત નથી. અરે પિત નથી, અપિત છે. ત્યાં ઉપધાનો લોપ થશે, અકારનો લોપ થશે. આપણી પાસે અકાર આવે છે, અને એ આવ્યા પછી હજી સૂત્ર આપણને જે લાગુ પડવાનું છે એ સંધિમાં લાગુ પડશે. સ્તોશ્ચુનાશ્ચુઃ. પણ ક્યાં? તો કે પ્રથમ પુરુષ બહુવચનમાં જ સાથે એક બીજું સંધિનું ઉમેરાવાનું છે. સ્તોહો, સ્તોહો ષષ્ઠી એક વચન બે ભેગા કરી દીધા છે. સકાર દંત્ય સકાર અને ત વર્ગ સ્તુ છે. વાસ્તવમાં તો અહીંયા સ્તુ છે. સકાર અને
ત વર્ગ બરાબર 5. સ્ચુના તૃતીયા એક વચન, તૃતીયા અહીંયા તાલવ્ય સકાર છે અને ચ વર્ગ છે, તો શું થઈ જશે? સ્ચુહુ પ્રથમા એક વચન. અહીંયા સંયોગ છે. કોનો કોનો? તો કે દંત્ય સકાર હશે તો તાલવ્ય સકાર થઈ જાય, અને ત વર્ગ હશે તો ચ વર્ગ, ત વર્ગનો ચ વર્ગ થઈ જશે. આ બેમાંથી કોઈ બી આગળ પાછળ હોય, આગળ પાછળ કોઈ બી હોય બેમાંથી, પણ પરિવર્તન કોનું આવશે? તો કે ત વર્ગનું પરિવર્તન આવશે. શું પરિવર્તન આવશે? તો કે ચ વર્ગ થઈ જશે, અને દંત્ય સકાર હશે તો તાલવ્ય સકાર થઈ જશે. આટલી વાત આવે છે. અને આવું થયા પછી આપણી પાસે એક સંયોગનો નવો વર્ણ ઊભો થઈ જાય છે, જ્ઞ. જ્ઞ કહેવાય છે મોટા. જ અને અહીંયા ને ભેગા કરીએ, મોટા ભાગે કોઈને ખબર નથી હોતી, બીજાની તો છોડીએ, પણ સંસ્કૃત વાળાને પણ આ ખબર હોતી નથી. સકાર ત વર્ગયો, સકાર દંત્ય સકાર. ત વર્ગયો, ત વર્ગ એટલે તથ દધન, તથ દધન 5. સકાર ચ વર્ગાભ્યામ તાલવ્ય, અને ચ વર્ગાભ્યામ ચ વર્ગ. યોગે, યોગની વાત છે. યોગે પરમાં હોય કે આગળ હોય કે એવું નહીં, ગમે ત્યાં હોય. સંહિતાયામ સંધિમાં 3 અધિકારો છે સંધિના આ સમગ્ર અષ્ટાધ્યાયમાં. સકાર ચ વર્ગૌસ્તઃ તાલવ્ય સકાર દંત્ય સકારનો, અને ચ વર્ગ થઈ જશે, પણ ક્રમશઃ. ક્રમશઃ એટલે શું? તો દંત્ય સકાર હોય તો તાલવ્ય સકાર, ત વર્ગમાં યથાસંખ્યમ, યથાસંખ્યમ. પહેલો હોય તો પહેલો ચ વર્ગનો, બીજો ત વર્ગનો હોય તો બીજો ચ વર્ગનો, ત્રીજો ત વર્ગનો હોય તો ત્રીજો ચ વર્ગનો. આ રીતે થશે યથાસંખ્યમ. બરાબર છે. અહીંયા ઉદાહરણો છે, તમારે જોઈ લેવાના જરૂર પડે તો. અહીંયા આપણને એકલો ન લાગુ પડવાનો છે, તો ન જે છે એ ત વર્ગનો છે. ત થ દ ધ ન. કેમ? તો કે અંગ આપણું છે જજન, અંગ થશે જજન, અને ન હલંત જે છે એની ઉપદામાં અ છે, એ આગલા સૂત્રમાંથી લોપ કરી દે છે. પછી રહે છે નકારનો ઈયકાર થઈ જશે, ચ છ જ જ ય. કેમ? તો કે યથાસંખ્યમ, યથાસંખ્યમ છે, અને ય આવી જાય એટલે પાછળ આગળ પાછળ જ છે અને પાછળ ય છે, બંને હલંત છે, અને બંને હલંત થઈને જ્ઞ યજ્ઞ. આ જ્ઞ બોલવામાં પણ યજ્ઞ યજ્ઞ. બરાબર છે. આપણે બહુ નજીક છે આપણી ભાષા બીજી બધી પ્રાદેશિકતા કરતાં, કારણ કે મૂળ આખરે તો અનુનાસિક જ લાગુ પડી જાય છે. એટલે એ બે મળીને યજ્ઞનો યજ્ઞ થઈ જાય છે, અને પાછળ અ છે અતિનો, એટલે આખો થઈ જશે. તો આ રીતે પ્રથમ પુરુષ બહુવચનમાં જ્ઞ થઈ જશે, જગ્નતિ થઈ જશે, ક્રમશઃ જોઈએ છે. અને હવે પ્રત્યયો જે નવા છે, ખાસ કરીને નવામાં તો બેને જ ગણીએ છીએ, હિનાને અને અતીતને. 4 લકારના પ્રત્યયો લટ, લંગ, લોટ, વિધિલિંગ, પરસ્મય પદના અને આત્મને પદના. એ એટલા ક્લિયર કરી દેવાના, હજી નહીં થયા હોય તો. ઊંઘમાંથી કોઈ પૂછે ગોદો મારીને કે આનો 4માંથી એમાંય પાછા આપણે 9 9 છે, તો કયો પ્રત્યય થાય છે, તો તરત આવડવું જોઈએ. આટલી શક્તિ આપણામાં આવી જવી જોઈએ હવે. બરાબર છે. 200 ઉપર લેક્ચર આપણા થઈ ગયા છે. તો પ્રત્યયોને યાદ રાખવા પણ આપણી જુદી જુદી પોતપોતાની ટેકનિક વાપરવાની, જુદી જુદી. કેમ? તો કે મૂળ પ્રત્યયો આપણા જે છે એ તો પરસ્મયમાં તિપ્તસ્થી સિપ્તસ તમીપસ્મસ, મૂળમાં તો એ છે ઉપદેશ અવસ્થામાં. તાતામ જથા સાતાનો ઈટોઈ અહીંયા તંગ પ્રત્યયો આત્માને પદમાં એ કદી બદલાવાના નથી. એ તો જો કે તમને આવડી ગયા.
પણ એ જ એક એક પ્રત્યયને 12 પરિવર્તન થવાના છે. ટોટલ તો એમાંથી આપણે 4 કરી રહ્યા છીએ. કેટલાકમાં નહીં બી થતા એનું એ પણ રહે છે. જેમ કે થકાર છે, અરે થ છે પ્રત્યય, કોઈ સૂત્ર નહીં લાગુ પડતું, એનું એ જ છે. તો આવી રીતે કેટલાક તો એના એ જ છે. કેટલાકમાં સામાન્ય પરિવર્તન એટલે કે માત્ર હિતકરણ જ કરવાનું થાય છે. તો એ 4 લકાર પૂરતું પાછળથી લો, વચ્ચેથી લો, આગળથી લો, ગમે ત્યાંથી લો, પણ પ્રત્યય મહત્વનો છે. પ્રત્યય એટલે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચન. કઈ જગ્યાએ કયો પ્રત્યય છે અને એની જગ્યાએ લટમાં, લંગમાં, લોટમાં ને વિધિલિંગમાં, કે વિધિલિંગ, લોટ, લંગ, લટ શું થાય છે એ બધી બાજુથી ચકાસી લેવાનું. બોધ અને ન્યાય આટલું ક્લિયર કરી દેજો ના થયા હોય તો. ઓકે, તો વર્તમાન અને લટમાં યાદ કરી લઈએ. તો ડાયરેક્ટ સીધા ટીપ સીપ ને મીપ, ટીપ સીપ ને મીપ ત્રણેય સરખા. પનિત સંજ્ઞા હલંત્યમ સૂત્રથી તસ્ય લોકો આદર્શન લોકો વાર્તા પૂરી થઈ ગઈ. બચી ગયા તીસી મી. છે પિત્ત ખરા પણ ઈગંત અંગ નથી, ઈગંત અંગ નથી એટલે સીધું જોડી દેવાનું થશે, સીધું જોડી દેવાનું થશે. પણ મધ્યમ પુરુષમાં પાછો અનુસ્વાર આવી રહ્યો છે. અનુસ્વાર નહીં આવી રહ્યો પણ નકાર આવી રહ્યો છે, પણ નકારનો અનુસ્વાર કરવો પડશે. નસ્ય પદાંતસ્ય ચલી પદાંત ને શું કરશું? અનુસ્વાર કરીશું. હા, પછી અનુસ્વારનો પાછો સવર્ણ કરવો પડે, પણ એ ક્યારે? યય વર્ણમાનો વર્ણ પરમાં હોય ત્યારે સવર્ણ થઈ જશે. તો સવર્ણ કરવા માટે આપણી પાસે 4, 5, 20 ઉદાહરણો આપણને મળે સવર્ણ કરવા માટે. એટલે સાચો અનુસ્વાર, ખરો અનુસ્વાર ક્યારે વપરાય છે અને એ અનુસ્વાર ક્યારે સવર્ણ થઈ જાય છે, આ 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની. અનુસ્વારનો યોગ્ય ઉપયોગ અને અનુસ્વારનો સવર્ણ ક્યારે થાય. સવર્ણ થાય ત્યારે અનુસ્વાર રહેતો નહીં, અનુસ્વાર રહેતો નથી, અથવા અનુનાસિક જે છે એ થઈ જાય છે. એટલે સાચું અનુસ્વારનું ઉચ્ચારણ ક્યાં થાય છે અને સવર્ણ ક્યાં થઈ જાય છે એ ધ્યાન રાખવું. સવર્ણ થવા માટે અનુસ્વાર છે યય પર સવર્ણ. ઓકે, તો આટલું ક્લિયર. આવી જઈએ હવે, કોઈ બીજી સ્પષ્ટતા કરવાની રહેતી નથી. હા, પ્રત્યયો તો તીસીમી થઈ ગયા. પછી તસ થસ વસ મસ, એમાં ચારેયમાં પ્રક્રિયા સરખી, પણ એ પ્રત્યયો ક્યાં છે જો ખાસ ધ્યાન રાખવું. પ્રત્યયો ક્યાં છે? તસ ઉત્તમ પ્રથમ પુરુષ દ્વિવચન, ચારેયમાં સ છે. બીજું સૂત્ર અરે ત્રીજું સૂત્ર ઈતકરણનું ન વિભક્ત તુષ્મા રોકી લે છે, પણ અહીંયા જ રોકે છે. પછી આગળ જતા બાકીના 3 લકારમાં આ સકારને રોકતું નથી, અહીંયા રોકી લે છે, પણ ત્યાં તો લોપ કરી દે છે. બાકીના પ્રત્યયોમાં નિત્યમ ગીત અંગની સંજ્ઞા થાય એવા લકારોમાં સકારનો લોપ થઈ રહ્યો છે. પણ અહીંયા ગીત લકાર નથી. લકાર 2 પ્રકારના, એક ગીત લકાર અને બીજો ટીત લકાર. તનિત સંજ્ઞા લટ, લંગ. બરાબર, ઓકે. તો ચારેયમાં સ રોકી લે છે. નવી ભક્તો તૃષ્મા તું ત વર્ગ સકારને મકાર સાથે. આગળ વધીએ છીએ. સસજુ સ્વરૂપ ઋત્વ કરીએ છીએ. રવત્તાવું ઉપદેશ અવસ્થામાં અનુનાસિક છે, ઉપદેશ જ અનુનાસિક. તસ્ય લોકો આદર્શન લોકો કરવસાન વિસર્જન્યથી વિસર્ગ બરાબર તહ થહ વહમ સીધું થઈ ગયા. થમાં કોઈ પરિવર્તન નહીં. અને યદ અભ્યસ્તાત અભ્યસ્ત છે એટલે અંતિની જગ્યાએ જીની જગ્યાએ અંતિની જગ્યાએ હતી. સર લાસ્ટ એ આપણા જી, તો એમાં અદ અભ્યાસ થતી લાગશે ને? હા, યદ હા. અભ્યસ્તાત. યદ અભ્યસ્તાતથી કેમ તો કે અંગ જે છે આપણું અભ્યસ્ત છે
એટલે આ 8 લકાર પૂરતું હજી આપણી પાસે આ 3 અદ પ્રકાર અભ્યાસ લાગશે એમ. યદભ્યસ્તાત, હા કારણ કે અભ્યસ્ત અંગ છે ને, હા સર. દ્વિત્વ કાર્ય કરી એટલે હા દ્વિત્વ હા અને અભ્યાસ બે જુદા છે, પણ બે ને એકબીજા વગર ચાલે એમ નથી. તાણા અને વાણા ની જેમ. તાણા વાણા ખબર છે? તાણા વાણા કોને કહીએ ખબર છે? ના, આગળ ક્યાંક આવ્યું હતું. હા સર. આપણું જે વસ્ત્ર જે પહેરીએ છીએ, પટ જેને કહીએ છીએ, સંસ્કૃતમાં પટ કહીએ છીએ, તો એને ઊભા અને આડા દોરા આવે છે, જેને રેશા કહીએ છીએ. એ ભેગા થાય તો પટ બને છે, વસ્ત્ર બને છે. એની જેમ આ બે દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય, અભ્યાસ હા. બે તો બંનેના અધ્યાય જુદા છે. એક 6માં છે ને એક 7માં છે. 6માં શરૂઆતમાં છે 1 થી 12 સૂત્રો, અને 7માં 58 થી અંત સુધી અભ્યાસ કાર્ય છે, છેલ્લે છે, ચોથા પાદમાં છે. પણ આ બેને એકબીજા વગર ચાલે નહીં. દ્વિત્વ કરીએ એટલે અભ્યાસ આવવાનું જ છે. ઓકે, એટલે અભ્યસ્ત આમ તો આખું દ્વિત્વાભ્યાસ કેવું પડે કાર્ય. એટલે 3 પ્રકારના અંગ બન્યા: અદંત, અનદંત અને અભ્યસ્ત. અદંત મોટો ભાગ રોકે છે. કેટલો મોટો રોકે છે? 1700 ધાતુ રોકે છે, અને 4 ગણ રોકે છે. પણ એ 4 ગણમાં ધાતુની સંખ્યા વધારે છે. 1, 4, 6 ને 10 વિકરણ લગાવીને અંતે અ ઊભો રહે છે અંગ, એટલે એને અદંત અંગ કહીએ છીએ. તો અદંત અંગના પ્રત્યયો અને બાકીના 6 ગણ 1, 4, 6, 10 સિવાયના, અને 230 જ ધાતુ. પેલામાં 1700, અનદંતમાં 230 અને 230માં આ આવી ગયા. કોણ? અભ્યસ્ત. અભ્યસ્ત આવી ગયા. અભ્યસ્ત આમાં ગણવા જઈએ તો જુહોત્યાદિમાં માત્ર છે, શ્લોવ વિકરણ લોપ થવાને લાગવાને કારણે, અને બાકીના જે 4 છે ત્યારે દ્વિત્વાભ્યાસ આવે છે. પણ આ સ્પેશિયલ એક આખો ગણ જુદો કરી લીધો છે 24 ધાતુઓનો. એ સિવાય અદાદીમાં બીજા 7 છે, જક્ષિત્યાદ્ય 7 છે. 7 એટલા માટે કર્યું છે કે એક અંદર આવી જાય છે, એ અદાદી ગણમાં આવે છે. ત્યાંય મોટા મોટી વિશેષતા એ આવી રહી છે કે દ્વિત્વાભ્યાસ કર્યા વગર પણ દ્વિત્વાભ્યાસ કાર્ય ગણીશું. અને જેમ અહીંયા આપણે ગીતવત કરીએ છીએ ને, એવું ત્યાં દ્વિત્વાભ્યાસનું કાર્ય થઈ રહ્યું છે, એવું કાર્ય ત્યાં કરવાનું છે, પણ વગર દ્વિત્વાભ્યાસે કરવાનું છે. સમજી જ લેવાનું છે. અહીંયા તો આપણે ઓલરેડી કરીએ છીએ, દ્વિત્વ કરીએ છીએ, અભ્યાસ કાર્ય કરીએ છીએ. ત્યાં સીધું ગણી જ લેવાનું છે. આવું અદાદી બીજા ગણમાં આવી રહ્યું છે. તો આટલા જ સ્પેશિયલ યાની દ્વિત્વાભ્યાસના છે. હા, બાકી બધા છે, પણ પ્રત્યય લગાવીએ તો જેમ કે લીટ લકાર આખો લકાર જ, તો આખો લકાર ગણવા જઈએ લીટ લકારમાં તો 1930 ધાતુ આવી જાય, અને લીટ લકારનો પ્રયોગ કરીએ એટલે બધામાં દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડે. સન પ્રત્યય લાગે, યંગ લુગંત લાગે, ચંગ લાગે, અને શ્લુ લાગે. 5 છે ને, તો ધાતુઓને આ 5, એક તો લકાર જ છે, એક વિકરણ છે, બીજા પ્રત્યયો છે. આટલું કરીએ, આ આવે તો ના કર્યું હોય ધાતુને શું દ્વિત્વાભ્યાસ કાર્ય, તો કરી દેવાનું. આટલું છે. ઓકે, તો અદંત અનદંતનો જ ભાગ અભ્યસ્ત, કારણ મૂળ તો અનદંત જ છે. 3 પ્રત્યયો બદલાતા હોય છે મોટા ભાગે, ક્યાંક એક જ બદલાય. પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ દ્વિવચન, પ્રથમ પુરુષ એકવચન બી ક્યાંક છે, અને બહુવચન છે. આટલું પરિવર્તન આવે છે.
ઓકે, તો અહીંયા વર્તમાન લટમાં તિસીમી તહ થહ થ વહ મહ અને અતિ આટલું મગજમાં બેસાડી લેવાનું. અને અદંત હોય તો તિસીમી તહ થહ વહ મહ થ અને અંતિ છીની જગ્યાએ, અહીંયા ઝીની જગ્યાએ અંતિની જગ્યાએ અતિ આવી જઈએ પ્રક્રિયામાં. વર્તમાન લટને આજે આપણે પૂર્ણ કરીશું. હજી આમાં કોઈને ડાઉટ હોય, ખાસ કરીને સૂત્રો સમજવાના છે. સમજી ગયા એટલે સૂત્રને તૈયાર કરવાની પણ જરૂર નહીં, એ યાદ જ રહી જાય, આવડી જ જાય. કયા સૂત્રો નવા આવ્યા? 2 જ ખાસ આવ્યા. એક તો જનસનખા નામ સંજલો હો, 3માં લાગુ પડશે પ્રત્યયોમાં. અને ગમહન જનખન ઘસામ લોપહ કિંત્યનંગી અને સ્તોહસ સુનાસ્યુ ક્યાંક આગળ ઘણી વાર આવી ગયું છે. ઓકે, નોટપેડ લેવા જઈએ છીએ ને એને લોડ પડે છે ક્યાંક. વ્હાઈટ બોર્ડ દેખાઈ રહ્યું છે કે ગયું? ના સર, દેખાય. દેખાય છે, પણ પ્રક્રિયા ચાલી રહી છે એટલે હજી ખુલ્યું નહીં. હવે ખુલ્યું. તો ધાતુ જન આવું છે, પણ ઉપર ચંદ્રબિંદી છે, એટલે કે ન જે છે, નમાં રહેલો અ છે એ અનુનાસિક છે. સૌથી પહેલા કાર્ય આપણે ઈતકરણનું કરીએ છીએ. ચાવી, ગેટ પાસ, દરવાજો ખોલીએ છીએ. તો ઉપદેશે અનુનાસિક ઈતથી થઈ જાય જન. જન થયા પછી વિકરણ પ્રત્યય લગાવીશું, તો કર્તરી શપ, કર્તરી શપ. જુહોત્યાદિભ્ય શ્લુહુથી શપનો લોપ કરીશું. અને જ્યાં શ્લુ લાગે છે ત્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ છીએ. તો શ્લોનું જ રૂપ શ્લવ છે, તો શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીએ છીએ. જન 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 જન. જન જન થયા પછી હલાદી શેષ. આગળના સૂત્રો લાગુ પડે છે, પણ આપણે લેતા નથી શરૂઆતના, સમજી જવાય છે. એકાચ ને અનેકાચ ને છે ને 2 સૂત્રો શરૂઆતના, પહેલા બીજા. તો હલાદિશેષ. હલાદિશેષ શું કહે છે? એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ. અચને કશું કહ્યું નથી. તો જ જન, જ જન. તો આ અંગ બની ગયું, અંગ બની ગયું આટલામાં જ. આગળ આપણે ઘણું બધું કરતા હતા અંગ બનાવવામાં જ. જજન થયા પછી સીધા પ્રત્યય પર આવી જઈએ લકાર પ્રમાણે. તો વર્તમાન લટ, પ્રથમ પુરુષ એકવચન, ટીપ છે, ટીપ છે, પની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા
તસ્ય લોપ દર્શન લોપ પ્રત્યય પિત્ત પ્રકારનો છે પનિત સંજ્ઞા થવાને કારણે, પણ ઈક અંગ નહીં, ઈગંત અંગ નહીં. અને ઈગંત અંગ હોય તો આપણે સારો ધાતુ કાર ધાતુ કયો હોથી ગુણ કરતા, પણ અહીંયા છે જ નહીં ને. ઈક અંતે ઈક નહીં, અંતે તો કોણ છે? હલંત છે. પછી જો અજાદી પિત્ત હોય તો પાછું એક નવું ઉમેરાય. શું? તો કે સંધિ એ ચોય અવાય આવ. અચ્છા, ઈગંત અંગમાં હજી એક બીજું ઓપ્શન છે. કયું? તો અંતે ઈકમાં રસ્વ યા દીર્ઘ હોય, બંને માટે કોમન છે તો ગુણ થાય. પણ હજી ઉપધા પણ જો હલંત અંગ હોય, બરાબર સમજો. આપણી પાસે આ જજન જે છે, જન હલંત અંગ છે, ઈગંત નથી. હજી આમાં બીજું બી જોવાનું છે. તો કે ઉપધામાં છે, ઉપધામાં ઈક છે, અને ઉપધામાં માત્ર રસ્વ ઈક, તો પણ ગુણ થાય. તો એ બી નથી. તો ઉપધામાં પણ છે, અ છે. એટલે ગુણના બધા જ સૂત્રો લાગુ પડવાના નથી. તો હવે તીર અહીંયા સીધું જોડી દેવાનું. સીધું જોડીશું તો સહ જ પણ આ ન જે છે હલંત છે, તો શું કરીશું? જજંતી. હવે પહેલી દ્રષ્ટિએ જોઈએ હિના તો કેવું લાગે આ રૂપ? બહુવચન. જોતાની સાથે પ્રથમ પુરુષ બહુવચન લાગે. આંખો મીચીને કહી દે નિકા તો પ્રથમ પુરુષ બહુવચન છે. પરીક્ષામાં પૂછ્યું હોય તો, નેટ સ્લેટમાં પૂછ્યું હોય તો નહીં. એની હા સર, કરીને જઈએ. આ કરેલ ના હોય તો કરીને જઈએ. આ ખરું કરી લો. અરે આ બહુવચનમાં કરી નાખો. અને આને આવું તો હોતું જ નહીં કદી ક્યાંય. જતી તો ક્યાંય હોતું જ નહીં. બરાબર છે. તો જજંતી પ્રથમ પુરુષ એક વચન, તે ઉત્પન્ન થાય છે એક વચન. ક્લિયર? દ્વિવચન છે એમાંય પરિવર્તન આવી રહ્યું છે. દ્વિવચનમાં પરિવર્તન શું? તો કે આ તો બહુ સહેલું થઈ ગયું. જન ઉપદેશ અચરુનાસિક, ઉપદેશ અનુનાસિક જન હિતકરણ થઈ ગયું. કર્તરી શપ, શ્રોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ, શ્લોથી દ્વિત્વ, જન અલાદિશેષથી જજન. હવે જ્યારે જજન ન હલંત, દ્વિવચનનો પ્રત્યય જે છે તસ ખાલી શની પ્રક્રિયા અહીં વખતો તુષ્મા રોકી લે છે. સસજુ સ્વરૂપથી ઋત્વ કરીએ છીએ. ર વત્તા ઉ ઉપદેશનાસિકથી પુનિત સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. ર બચ્યો ખર વસાનો વિસર્જનથી વિસર્ગ એટલે તહ બન્યો. કેવા પ્રકારનો છે? તો કે હલાદી અપિત છે. સાર્વધાતુકમ અપિત. ત્યારે હવે આપણી પાસે સૂત્ર શું આવશે? તો અંગ તો આપણું જજન છે, પાછળ તહ છે. તહ હોવાના કારણે શું કરીશું? જનસનખનામ સંજલોહો સૂત્રથી અંત્યાદેશ કોનો? આકારનો. તો ન ગયો જ અને ખબર પડે એટલે હું આ મૂકું છું અને પાછળ તહ. આવું થાય.
પણ હવે આ જે છે આ આગળ વ્યંજન છે, તો ભેગા કરી દઈએ. જ જાત આવું રૂપ બનશે. જજાત. હજી અહીંયા કઈ નવું દેખાય છે? આમાં હજી નવું દેખાય છે કંઈ? અને અહીંયા આ જગ્યાએ જ પછી પાછળ આ ને પ્રત્યય તહ છે. દેખાય છે અહીંયા કંઈ? હા, અને આ છે ને એટલે અક સવર્ણ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. શું થઈ જશે? આકાશ વર્ણે દીર્ઘ. દીર્ઘ. એટલે પરરૂપ એકરૂપ જ થઈ જાય વાસ્તવમાં. નહીં તો આપણી સર અને પાસે સંધિ કહેવાય. હે હા, સંધિ સંધિને. કહેવાય. આ સંધિ સ્વર સંધિનું સૂત્ર છે. દીર્ઘ સંધિ. દીર્ઘ દીર્ઘ. આકાશ આવરણે દીર્ઘ. આમ તો કે અહીંયા આકાશ આવરણે દીર્ઘ જે છે ને એ વાસ્તવમાં તો પરરૂપ એકરૂપની જ વાત છે. કેમ તો કે આપણી પાસે કે કોઈ પણ ભાષામાં વેદમાં હજી એક માત્રા વધી જાય છે, પણ લૌકિક સંસ્કૃતમાં માત્રાઓ આપણે બધી થઈને કેટલી થશે? લૌકિકમાં તો કે 2 જ માત્રાઓ થાય. એક માત્રાને આપણે રસ્વ કહીએ છીએ. નામ બધાના જુદા જુદા છે. એક માત્રા અલગ, રસ્વ નામકરણ જુદા, કાર્ય. પછી 2 માત્રાને આપણે દીર્ઘ કહીએ છીએ. બરાબર? છંદમાં ખાસ લાગુ પડે છે. પણ પછી અહીંયા જોવા જાઓ તો આની તો એક માત્રા ખરી, પણ પાછળ 2 માત્રા છે આની દીર્ઘ હોવાના કારણે. તો 2 ને 1 3 થઈ જાય. અથવા આ હોય, આ 4 5 એમાં લાગુ પડે છે રસ્વ દીર્ઘમાં. આ હોય તો આની 2 અને આની 2, તો બરાબર કેટલી થઈ જાય? 4 માત્રા થઈ જાય. આપણી પાસે તો મર્યાદા કેટલી? 2ની જ છે. તો 2 કરવા માટે શું કરવું પડશે? પરરૂપ એકરૂપ કરવું પડશે. પરરૂપ એકરૂપ કરવું પડશે ને, કારણ કે 2 થી વધારે આગળ જવાના જ નહીં આપણે. છંદમાં હોય કે આમાંય હોય, પરિણામે આ પરરૂપ એકરૂપની જ વાત છે. દીર્ઘ સંધિ છે, પણ 2 ને મૂકીને 1 થાય છે, અને તે દીર્ઘ થાય છે. જે તે અચ્છા, બરાબર છે. એટલે આવું કેમ થયું? કારણ કે 4 માત્રા તો ક્યાંય અસ્તિત્વ જ નહીં. વેદમાં 3 છે. અને છંદની દ્રષ્ટિએ વેદમાં જોઈએ તો માત્ર વર્ણોની ગણતરી છે, અક્ષરોની ગણતરી છે. અને લૌકિકમાં જોવા જઈશું તો અક્ષર મેળ, માત્રા મેળ, વૃત્ત મેળ 3 પ્રકારના છંદો આવે છે. જ્યારે વેદમાં એક જ પ્રકારના, માત્ર વર્ણોની ગણતરી કરીએ એટલે વાર્તા પૂરી. માત્ર આવશે નહીં. હા, ઉચ્ચારણમાં પ્લુત છે, જેની 3જી માત્રા આપણે કહીશું. રસ્વ દીર્ઘ અને પ્લુત. ક્લિયર? તો રૂપ બની ગયું જ જા તહ. કોણ? તો કે તો તે 2 ઉત્પન્ન થાય છે. ત્રીજું પણ વિશેષતાવાળું છે, બહુવચન પણ. 3 હું બતાવી દઉં છું, બાકી તો બધું જૂનું રહેશે. તો ધાતુ છે જન, અનુનાસિક છે, ઉપદેશ્ય અનુનાસિક ઇત, જન, કર્તરી શપ, જ્યોત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ, શ્લોથી દ્વિત્વ, જન ફલાદિશેષ, જન અંગ બની ગયું. પ્રત્યય છે જી, વેદભ્યસ્તાથી અત, પણ ઈ હોવાને કારણે અતિ. આ અતિ જે છે અજાદી અપિત છે. અજાદી અપિત ગીતવત થઈ ગયો, સાર્વધાતુકમ અપિત. અને અપિત હોવાને કારણે આપણી પાસે શું કરીશું હવે? તો કે સૂત્ર લાગુ પડશે. ગમ હન જન ખન ઘસામ લોપહ કિંત્યનંગી.
આવું સૂત્ર છે, બરાબર. એને બરાબર કરી લેજો. તો એ સૂત્ર શું કહી રહ્યું છે? લોપ કરી રહ્યું છે. કોનો લોપ કરી રહ્યું છે? હું જરા નીચે લખું છું. જજનાંગ છે, પાછળ અતિ છે. તો ગમ હન જન ખન ઘસામ લોપ કિંત્યનંગી. આ અજાદી અપિતમાં ચારે ચારમાં લાગુ પડશે. લકારમાં લટ લંગ લોટ વિધિલિંગમાં, યાની અજાદી અપિત આવશે ત્યાં. શું કહે છે? કોનો લોપ કરવાનો કહે છે? ઉપધાનો લોપ કરવાનો. અંગના ઉપધાનો લોપ કરવાનો છે. અંગ આપણી પાસે હલંત છે, તો એની ઉપધામાં જોઈએ અલો અંત્યાત પૂર્વ ઉપધા. તો જમાં રહેલો અ છે, આગળ જ છે. અહીંયા પણ જ હલંત થઈ ગયો, આમાંથી અ કાઢી લઈએ અને ન છે અને અતિ છે. હવે સૂત્ર ગમહન જન ઘન ઘસામ, ગમહન જન ખન ઘસામ લોપ કિંત્યનંગી કહી રહ્યું છે ઉપધાનો લોપ કરો. તો આ આનો લોપ થઈ ગયો, નીકળી ગયો. તો હવે શું થઈ ગયું? જ હલંત ન રહ્યો અને અતિ, આવું બની ગયું. આવી અવસ્થા થવાના કારણે શું કરીશું હવે? તો આ બે વર્ણો કેવા પ્રકારના છે? અહીંયા જોઈએ, બેમાંથી કોઈ બી આગળ પાછળ હોઈ શકે છે. આગળ પાછળમાં જે મેં તમને કહ્યું હતું, સ્તોહો સ્યુનાસ ચુહુ જે છે. તો ત વર્ગ અને દંત્ય સકાર. તો આપણી પાસે ત વર્ગમાં ત થ દ ધ ન છેલ્લો, તો નકાર છે. તો એનું શું થઈ જાય? દંત્ય સકાર હોય તો તાલવ્ય સકાર, પણ પછી ત વર્ગનો ચ વર્ગ ક્રમ યથાસંખ્યમ. તો ચનો અંતિમ પાંચમો ચ છ જ ય છે. તો હવે આ નકારની જગ્યાએ સ્તોહસ ચુનાસ ચુહુ સૂત્રથી શું કરી દઈશું? જ હલંત અને નાની જગ્યાએ ય કરી દઈશું, અને પાછળ અતિ છે પ્રત્યય લટનો. હવે જ્યારે આ બે મળે છે, કોણ? જ અને ય મળે છે, તો શું બની જાય? જોડાક્ષર થઈ ગયા, સંયુક્ત થઈ ગયા વર્ણ. આ થઈ જશે. અહીંયા હલંત છે, તો હલંત રાખીએ સમજવા માટે, અને પાછળ અતિ છે. પણ હવે આ અ જે છે પ્રત્યયનો, એ આમાં આવતો રહેશે જ્ઞમાં. તો બની જશે જગ્નતિ. સહતૌ તે જગ્નતિ. આ રૂપ બની ગયું. તે બધા ઉત્પન્ન થાય છે. ક્લિયર? 3 મેં કરી દીધા: જજંતી, જજાતઃ અને જગ્નતિ. પછી મધ્યમ પુરુષ જે છે, અને બાકીના જ્યાં આવી રહ્યા છે નકાર, તો મધ્યમ પુરુષમાં નકારનો અનુસ્વાર થશે, પણ અનુસ્વારનો સવર્ણ નહીં થાય. એ પણ તમને છેલ્લે બતાવી દઉં, પછી આપણે પૂરું કરીએ. જન ઉદ્દેશ્ય હિત કર્તરી સપ શ્લૌથી દિત્વ જન હલાદિશેષાથી જન. અંગ બની ગયું, અને પ્રત્યય છે સીપ.
પણ ઈ સંજ્ઞા થઈ ગઈ હલંત્યમથી. રહ્યો સી, સ અને ઈ. એ ધ્યાન રાખજો, કોણ પહેલું અને કોણ પછી. આ એક લિપિ છે હો, કે આ લખાય સી તો સ ઈ અહીંયા આપણે આગળ દેખાય છે, પણ વાસ્તવમાં ક્યાં છે? સ અને ઈ છે, તો પાછળ છે. પણ લખીએ કેવી રીતે? આમ લઈ લઈએ છીએ. આ એક બ્રાહ્મી લિપિમાંથી લિપિ જે ઉત્પન્ન થઈ અને ઉત્પન્ન થતાં થતાં આટલે સુધી આવી, પણ એને ક્યાં મૂકવું એ આપણી પાસે આ કોના પછી આવે છે. પણ દેખાય આગળ દેખાય છે, જોઈએ ત્યારે કોઈ ધ્યાન રાખતું નથી, અને ધ્યાન ન રાખવાને કારણે ક્યાંક ગડબડ થઈ જાય છે. તો હવે સીપમાં સી બચ્યો, અને આગળ અંગ છે જ, જન છે, આવું અંગ છે. તો આવું કરવા જઈએ તો કેવું થાય? જ, જન, સી આવું થાય ને, કરવા ના અડધો આવું થાય ને, જજનસી. પણ અહીંયા આ ન જે છે અપદાંત છે, પદના અંતે નથી. સૂત્ર બતાવવું પડશે. નશ્ચ પદાંતસ્ય જલી. જોઈ લઈએ તો ખબર પડે કે શું કરવાનું છે. તે આગળ આવી ગયું છે, આગળ આવી ગયું તો ખબર પડશે ને, બતાવવાની જરૂર નહીં. નહ ચ અપદાંત, અપદાંત જલ વર્ણ, જલી સપ્તમી પરમાં હોય તો આ જે સ જે છે દંત્ય, એ જલમાં આવશે કે નહીં આવે? પહેલે દંત્ય સકાર જલમાં છે કે નહીં? હિના, અતીત, ના અવાજ આવે છે મારો? હા સર. હા, તો આ સી જે છે ને આપણો પ્રત્યય, સી પ્રત્યય છે, હા એની સર. એની આગળ નકાર છે, હા. બરાબર છે. હા સર. તો હવે શું પરિસ્થિતિ સર્જાય છે? સ અને ઈ. નશ્ચ પદાંતસ્ય જલી, એ સૂત્ર એવું કહે છે કે નકારનો, નશ્ચ અપદાંત નકાર હોય, અપદાંત. તો હવે આ ન જે છે પદના અંતે છે કે પદના અંતે નહીં હોય તેવો છે? અંતે નથી, અંતે નથી. અંતે નથી. નથી. તો અપદાંત નકાર થયો, પદાંત હમ. નકાર નહીં થયો. હમ. તો નશ્ચ અપદાંત, નશ્ચ પદાંતસ્ય અહીંયાની નશ્ચ અપદાંતસ્ય, અપદાંત છે, અને જલ વર્ણ પરમાં હોય, જલી સપ્તમી, તો શું થાય? તો કે નકારનો અનુસ્વાર થાય. નશ્ચ પદાંતસ્ય જલી. તો આપણી જલી પાસે સૂત્ર છે. હા, તો આ જલ પ્રત્યાહાર છે 24 વર્ણો, એમાં આ દંત્ય સકાર છે જલમાં આવે છે કે કેમ? વાત આપણી આ છે. આમ તો બની ગયું, આવું બન્યું, જજંતી, અરે જજનસી આવું થયું ને, એવું કરીએ તો જજંતીની જેમ આવું થાય. પણ હવે આ ન અપદાંત છે અને જલ વર્ણ પરમાં હોય તો એનો અનુસ્વાર થઈ જાય. કોનો? નકારનો. તો મારે તમને એ જ કેવું છે, જાણવું છે તમારી પાસેથી કે આ સકાર જે છે જલમાનો છે કે કેમ? હાલ જ મેં આમ જ ગણાવ્યું તમને આગળ, જલમાં કેટલા આવે છે તે અને કોણ નથી આવતું. જલ પ્રત્યાહાર ક્લિયર હોય તો આપણને તરત ખબર પડી જાય કે એમાં 24 કયા વર્ણો છે. ફરી પાછા કહેવા પડશે મારે. જનું સૂત્ર ક્યાંથી શરૂ થાય માહેશ્વરમાં? હાલ મેં કહ્યું જભય, જભય. જભય. કયા નંબરનું છે? 7મા નંબરનું. 7મા નંબરનું. 8મા નંબરનું. 8મા નંબરનું સર. 7મા તો યમંગણનમ છે, અનુનાસિક છે. 8મા નંબરનું. 8મા નંબરનું. આવી જાય, સ આવે અંદર. તો આવે સર. સ આવે ને? સ સ હા સર, સર. સ સ સર કયા હા નંબરનું સર. સૂત્ર છે? 13મા 13મું. નંબરનું. 13મા નંબરનું. તો હવે આ સ જલ છે કે નહીં? હા છે, સર. જલ છે. અને અપદાંત ન છે કે નહીં? છે. છે તો સર. તો આ નકારનું શું થઈ જાય? અનુસ્વાર.
અનુસ્વાર અનુસ્વાર. અનુસ્વાર થઈ જાય તો એ અનુસ્વાર ક્યાં જઈને બેસે? અનુસ્વાર ક્યાં લાગે? ઉપર. કોની ઉપર? જ પર. જ ઉપર કર. પહેલા તો એ નક્કી કરો કે વિસર્ગ અને અનુસ્વાર જે છે એ હંમેશા અચની પાછળ લાગે. અચ્છા, હા. હલની પાછળ કદી લાગે નહીં. નહીં. બરાબર છે? હા સર. ક હલ અંત હોય અને એની ઉપર અનુસ્વાર કે વિસર્ગ કદી ક્યાંય જોવા મળશે નહીં. તો અચના પાછળ આવી. ટૂંકમાં અચની પાછળ. તો હવે આ નકારનો આપણે અનુસ્વાર કરી દીધો, અનુસ્વાર. તો હવે ક્યાં જઈને બેસી જશે? અ પછી જ પછી આ જમા રહેલા અ પછી અની ઉપર, અચ ઉપર. હમ. એટલે જજનસી. તો આમ જજનસી આવું રૂપ સિદ્ધ થાય. હા, હજી એક તમને કહું જે આવતું નથી સ્પષ્ટતા કરવા માટે, કે આપણે મોટા ભાગે અત્યાર સુધી શું કરતા ખબર છે? કે જો અનુસ્વારને બેસાડીએ ખરા, ક્યાં આવું કરતા? પ્રથમ પુરુષ બહુવચનમાં નકાર આવે છે ને, હા, આમાં નહીં, અદંતંગમાં. અદંતંગમાં કરતા, ખબર યાદ હોય તો અંતિ કરતા ને, પ્રત્યય એમાં ન આવતો હતો ને, તો ત્યાં પર તો બહુ વચનમાં કરતા હતા ને આપણે. હા, તો એની જ વાત કરું છું. તો ત્યાં શું કરતા? તો અનુસ્વારનો, અરે નકારનો અનુસ્વાર કરતા ખરા, પણ આગળ અચડતો. પણ પાછી તરત જ અનુસ્વારસ્ય યઈ પર યઈ સવર્ણ. પરસવર્ણ. તો યઈ વર્ણમાનો યઈ, તો પરસવર્ણ કરતા. જેમ કે અહીંયા પરસવર્ણ તરીકે પાછળ ત છે, તો તકારનો પાંચમો સવર્ણ ગણાય. તો એ પાછા મૂકી દેતા હતા, એટલે કે પાછા ન જ કરી દેતા હતા. પણ એ વસ્તુ અહીંયા સકારમાં લાગુ નહીં પડતી, સવર્ણ જ નહીં. સ સ સ આપણા 5 આવે ખરો, 25 આવે ખરો, સવર્ણ તરીકે નહીં આવતો. એટલે ફરી પાછો ન થશે નહીં. નહીં તો એટલે સાચું ઉચ્ચારણ જે અનુસ્વારનું રીત મૂકવાની જે છે એ આ આવી. નહીં તો એ અનુસ્વાર ક્યાં ખસી જાય? સવર્ણમાં જતો રહે. પણ ક્યારે? અનુસ્વારસ્ય યઈ પર સવર્ણમાં. એટલે બે એની ઓળખ છે. આ સ્વતંત્ર ઓળખ છે અનુસ્વારની, અને સ્વતંત્ર મુકાય છે. બાકી બીજે બધે 20 જગ્યાએ કચટ તપા કુચુટ તુપુમાં એ સવર્ણ બની જશે. કોણ? અનુસ્વાર. અને પોતપોતાનો સવર્ણ તરીકે પાંચમો વર્ણ તરીકે ગણાશે, મુકાશે. કોની જગ્યાએ? અનુસ્વારની જગ્યાએ. પણ નકાર ને મકાર જે છે એ પાછા આવું હોય, એટલે કે યય નહીં હોય પરમાં, ત્યારે એ પોતે સ્વતંત્ર રહેશે અને એ અનુસ્વારમાં ફેરવાઈ જશે. અનુસ્વારમાં ફેરવ્યા પછી ફરી પાછા એ સવર્ણ બનશે નહીં. કેવી કરામત છે ને વર્ણોની. એટલે સર ઉપર નહીં થયું ને પેલામાં, કેમ જયંતીમાં નહીં થયું, અનુસર નહીં કર્યું. જયંતીમાં ના જ થાય. અરે હમ. એક જ મિનિટ. ત્યાં સીધો પ્રત્યય આપણે જોડ્યો છે. જયંતી જે છે ને, હા, એમાં આગળ એક પ્રક્રિયા કરવાની અને પછી પાછો જૈસે તે કરવાનો. આવું પાછું એ ફરી પાછું બતાવી દઉં. પછી આપણે એક છોડી દીધું, ફરી પાછું એને લાવું. એક વચનની વાત છે ને, પ્રથમ પુરુષ. તો સીધા અંગ જ આવીએ. જજન જે છે ને, અને પાછળ તી છે ને, ઓકે, સારું યાદ કરાવ્યું. તો આમાં આવું જજંતી કર્યું ખરું, આવું આપણે બનાવી દીધું, પણ આપણે અધૂરામાં પૂરું કરી દીધું. કેવી રીતે? હવે તમે જે કહ્યું છે આપણે હાલ ચર્ચા કરીએ જ.
તો આ અપદાંત છે તો એને અરે અનુસ્વાર. ના નશ્ચ પદાંતસ્ય ઝલી સૂત્રથી જજંતી કરી દીધું પણ પાછળ કોણ છે? અચ્છ ને અર્થ છે. ના જ અને આપણે આ પાછો લખું છું એટલે તમને ખબર પડે. જ ન અડધો અને તી છે અને તીમાં શું છે તો કે ત અને ઈ છે. તો હવે આ નશ્ય પદાંતસ્ય જલીથી અહીંયા લાવી દીધો એટલે જજંતી થઈ ગયું. પણ હવે એની પાછળ કોણ બેઠું? તો ત બેઠો. હવે એ ત જે છે એ યય માં આવે છે. જુઓ અનુસ્વાર છે યય પર સવર્ણ બતાવવું પડશે મારે તો તમે કહેશો કે હા આવે છે. સૂત્ર ક્રમાંક જે છે, અચ્છા ય ક્યાં આવે છે પહેલા એ મને કહો એટલે પછી તમને થોડું કસરત કરવી. કપઈ. કપઈમાં ય અને આગળ ક્યાં આવે ના છે? હયવરટ હય વરટ એટલે પાંચમું સૂત્ર. હમ ઓકે, પાંચમું સૂત્ર હયવરટનું યાની એ અંતસ્થ છે પાંચમામાં લણ 2 અને પછી ક્યાં આવે છે અંતિમ ય? કપઈમાં. તો ક પ અને ય એ કયા નંબરનું છે તો કે 12મા નંબરનું છે. તો યથી માંડીને આ ય સુધીમાં બરાબર યય થયા. તો એમાં ત આવે છે કે કેમ? જો આવે તો પર સવર્ણ થઈ ગયો. આવે છે તો આવે છે અંદર યમાં છે. તો હવે એનો સવર્ણ કોણ? તનો સવર્ણ કોણ? તનો અંતિમ અનુનાસિક. તો ત થ દ ધ અને ન. તો હવે અનુસ્વારનો પાછો આપણે શું કરી દેવાના? ન કરી દેવાના એટલે જજંતી. અહીંયા નહીં થાય. યયમાં નહીં આવે એટલે. હા ક્લિયર આવે? એના કઈ ઓકે સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. પેલી શુભરાત્રિ. હા પેલી ચોખટની રમત શું કહેવાય છે? હાથી ઘોડાવાળી. ચેસ. એમાં કઈ વિચાર માંગી લે છે ને? ખબર નથી મને પણ ક્યારે કોણ જાય ને ક્યારે 3 ડગલા ને ક્યારે સૈનિક મરી જાય ને વગેરે વગેરે આવું જોયું છે ને? તેમ આ પણ એક ચેસ છે વર્ણોની કે ક્યારે કોણ આવશે તો ક્યાં લઈ જશે ને શું થશે. આવ્યું ક્યાંથી તો કે સંસ્કૃતમાંથી.